પેપર પર બનાવવાનું છે આ માપનું. હવે લંબાઈ તો પેપરમાં જેટલી આવી એમણે પણ 7 લીધેલું છે, કેમ કે એ બેન ગળું પાછળ ઉતારવાના છે વધારે, એટલે આપણે 1.5 ઇંચ ઓછું લીધું છે. પછી એ બેનને ગળું ઓછું પહોળાઈમાં જોવે એટલા માટે એમણે 3 લીધું છે. આપને પણ જે જોઈએ એ રીતે ગળાની પહોળાઈ લેવાની, બાકીનું શોલ્ડરમાં રાખવાનું. હવે એ બેને લંબાઈ બરાબર લીધેલી છે. આ છાતી પહોળાઈનો ચોથો ભાગ અહીંયા આવે છે એમનો 9. હવે એ બેને પેપરમાં એક એમની ભૂલ છે. એ ભૂલ કાં છે? એણે 2 ઇંચ સિલાઈ તો લીધી, પણ આ 9 ઇંચનું માર્જિન બાકી છે એમનું, એટલે આ 9 ઇંચ. હવે જે એમને બાંયગાળો આપેલો છે, આર્મોલ આપેલો છે પાછળનો, એ પણ થોડીક ભૂલ છે. એ આપણે આવી રીતે ઓછો કરે તોય ચાલે, પણ આપણે શીખવા માટે 1.5 ઇંચ બહાર જવું પડે છે. હવે અહીંયા છે ને આ બંને આર્મોલ અહીંયા આપણે ભેગા કરવાના છે, તો જ આપણે જે ફિટિંગ કરીએ ત્યારે અહીંયા બાંય જોડાય છે, તો બાંયની અહીંયા ચોકડી પડે. નહીં તો પછી એક આર્મોલ આટલો હોય ને એક અહીંયા તો આ વચ્ચે ગેપ પડે, તો આપણે જે બાંય બેસાડીએ ત્યારે બાંયનું પણ એવું થાય છે. હવે આપણે એ બેનનો મૂંઢોનો પણ માપ લેવાનો છે. આપણી 2 રીત છે કે જે છાતી પહોળાઈનો ચોથો ભાગ આવે એટલો જ મૂંઢાનો પણ આવે. પણ કોઈ શીખનારને એવું થાય કે કોઈ ક્લાસમાં બતાવે છે કે મૂંઢાનો માપ લેવો, તો આપણે અહીંયા તો આ શોલ્ડર આવી જાય, શોલ્ડર નિશાન કરીને આવી રીતે આપણે ગોળ ગોળ મેન્જર ટેપ લઈ લેવાની, તો આપણું 8 જ આવે છે. ને અહીંયાથી લઈ તો આપણું 9 આવે છે, પણ આપણે 1 ઇંચ વધારે લઈએ છીએ એટલે આપણું જ્યાં ફિટિંગ આવે ત્યાં ફિટિંગ એનું થઈ જાય છે. હવે ફટકિયાની પહોળાઈ અહીંયા આ સીટ પહોળાઈની પહોળાઈ છે. હવે એ પણ એમણે બરાબર લીધી છે, ને પેપરના અભાવથી પેપરનું પણ બરાબર લીધું છે. હવે બેન કાપડ પર દોરે પછી સહી ગલત છે તે સુધારીને એ હું